વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર હિન્દીમાં આપણે બીજો પાઠ ચલાવી રહ્યા હતા ન્યાયમંત્રી, જેમાં પહેલા ભાગની અંદર મેં તમને કહાની સંભળાવી. હવે આપણે કહાનીના આધારે આપણે પહેલા પાઠ વાંચન કરીને આપણે આગળ અભ્યાસક્રમ કરીશું. તો ખોલીએ પુસ્તક, જોઈએ ન્યાયમંત્રી. અહીંયા ન્યાયમંત્રી પરથી આપણને એ સમજાવે છે કે ન્યાય કરનાર મંત્રી કેવો હોવો જોઈએ. દરેકના એવું નહીં કે વકીલને જ ન્યાય કરવાનો વારો આવે છે. દરેકના જીવનમાં કોઈ જગ્યાએ ન્યાય કરવાનો વારો આવે છે કે જ્યારે બે પક્ષ લડતા હોય ત્યારે સાચું બોલીને કહેવું એને કહેવાય ન્યાય. કે ઘરમાં સાસુ વહુનો ઝઘડો હોય પણ કોઈનો પક્ષપાત ન કરવો અને જે સાચા છે એના જ પક્ષમાં બોલવું એને કહેવાય ન્યાય. એટલે ન્યાય કરવાનું દરેકના વ્યક્તિના જીવનમાં આવતું હોય છે. તો એ જ વસ્તુ આપણને આ પાઠમાંથી શીખવાડી છે કે ન્યાય કેવો હોવો જોઈએ, ન્યાયમંત્રી કેવો હોવો જોઈએ, ક્યારે પક્ષપાત ન કરે એવો હોવો જોઈએ. તો જોઈએ પાઠ. संध्या का समय था, चारों ओर अंधकार फैल चुका था. संध्या का समय, संध्या मतलब सांजनो समय હતો અને ચારે બાજુ હવે અંધારું ફેલાઈ ગયું હતું, એટલે કે હવે રાત પડવા આવી હતી. ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया. એટલામાં કોઈએ બહારથી ઘરનો દરવાજો ખખડાવ્યો. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा. अंदर तो कौन घर હતું? ब्राह्मण शिशुपालનું ઘર હતું. તો બ્રાહ્મણ શિશુપાલે થોડો દરવાજો ખોલીને પ્રશ્ન કર્યો કે કોણ છે બહાર? કેમ કે અંધારાનો સમય હતો, સંધ્યાનો સમય હતો, એટલે અંધારું થવા આવ્યું હતું. એવા સમયે આખો દરવાજો ખોલાય નહીં. કોણ? ચોર, ગુંડા કે ડાકુ પણ હોઈ શકે છે. એ ગમે તે ઘરમાં ઘૂસી જાય. એટલે પહેલાં તો એને થોડો દરવાજો ખોલીને પ્રશ્ન કરે છે કે કોણ છે? એક પરદેશી બહાર સે આવાજ આવ્યો. બહારથી અવાજ આવ્યો કે હું એક પરદેશી છું. પરદેશીનો મતલબ શું? પરદેશમાંથી, પર એટલે બીજા દેશમાંથી આવેલો વ્યક્તિ, એટલે કે જેને આપણે બિલકુલ નથી ઓળખતા હોય, ના ઓળખતા હોય ને આપણે પરદેશી કહીએ છીએ. તો કે હું એક પરદેશી છું. क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? रात काटना मतलब કે એક રાત ગુજારવા માટે. શું મને આજની રાત કાઢવા માટે તમારા ઘરમાં સ્થાન મળશે ખરું? શું હું આજની રાત તમારા ઘરે રોકાઈ શકું ખરો? એવો પ્રશ્ન કરે છે. કોણ કરે છે આ પ્રશ્ન? બહાર ઉભેલો પરદેશી આ પ્રશ્ન કરે છે. जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला, उनके सामने एक नवयुवक खड़ा. જેવો જ પરદેશી શિશુપાલે દરવાજો ઘરનો ખોલ્યો ત્યાં જ સામે એક નવયુવક ખડો હતો. મતલબ કે નવયુવક ઊભો હતો. નવયુવકનો મતલબ શું થાય? નવ એટલે નવો, કે જેને ક્યારેય નથી જોયો, પહેલી વાર જોયો છે એટલે નવો છે. યુવક એટલે કે વૃદ્ધ નહોતું યા નહોતો બાળક, એ યંગ હતો, એટલે એને શું કહેવાય છે? નવયુવક. उन्होंने मुस्कुराकर कहा, ये मेरा सौभाग्य है. सौभाग्यનો મતલબ શું થાય? ખુશનસીબી. સૌભાગ્ય શું કહે છે? સૌભાગ્ય, ખુશનસીબી. अतिथि એટલે મહેમાન. कि चरणों से यह घर पवित्र हो जाएगा. શું કહ્યું છે? मेरा सौभाग्य है, मतलब कि मेरी खुशनसीबी है कि अतिथि के घर से, એટલે કે મહેમાનોના ઘરથી, મહેમાનોના સ્પર્શથી, એમ કે મહેમાનોના પવિત્ર ચરણોથી મારું ઘર પવિત્ર થઈ જશે. આઈએ પધારી અને આવકારો આપે છે. अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया. मेहमान ने लईने शिशुपाल ઘરની અંદર જાય છે અને આદર સત્કાર કરે છે. આદર સત્કાર એટલે મતલબ કે બેસવા માટે આસન આપવું, પીવા માટે પાણી આપવું અને જમાડવું, અને એનો આદર સત્કાર કહેવાય. તો એનો સારી રીતે જમાડે છે, પાણી પાવે છે અને એનો આદર સત્કાર કરે છે. फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने. अवस्था, अवस्थाનો મતલબ શું થાય? દશા. અવસ્થાનો મતલબ શું થાય? દશા. બંને જમી કરી કામ પતી જાય છે એટલે બંને આરામ કરવા જ્યારે પથારીમાં સૂતા હોય છે
ત્યારે દેશની એટલે કે નગરની ચર્ચા કરે છે બંને જણા. દેશની શું સ્થિતિ છે, અવસ્થા એટલે દશા કે સ્થિતિ, એ દેશની શું સ્થિતિ છે એના પર चर्चा करे છે. आजकल बड़ा अन्याय हो रहा है, परदेसी इस बात से सहमत नहीं. सहमत નો મતલબ શું થાય? રાજ. બીજું વાત શું બોલે છે कि आजकल इस देश में बहुत बड़ा अन्याय हो रहा है, मतलब कि अपना देश में अन्याय हो रहा है. परंतु पेलो परदेसी आ बात मानवा तैयार હતો नहीं कि मने तो क्या अन्याय थतो देखातो नहीं. ये कैसे? वह बोला दोष निकालना तो सुगम है, पर तू कुछ करके दिखाना कठिन. दोष ले अवगुण, बीजानो अवगुण काढो ए तो बहुत आसान है, सुगम એટલે આસાન છે, પરંતુ कुछ करके दिखाना कठिन છે. પણ જ્યારે એ જ કામ આપણે કરવાનું આવે છે ત્યારે એ કામ મુશ્કેલ થઈ જાય છે. મતલબ કે કોઈના વિશે બોલી જવું આસાન છે કે આને તો જો આવું કામ કર્યું, પણ જ્યારે એ જ કામ આપણે કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એ કામ કેટલું અઘરું છે. એટલે પેલો પરદેશી એ માનવા તૈયાર નથી થતો કે આપણા રાજ્યમાં ન્યાય સરખો થતો નથી, તો એ માનવા એ તૈયાર થતો નથી. शिशुपाल बोले अवसर मिले तो दिखा दो कि न्याय कैसे करते हैं. अवसर मतलब कि मौका. शिशुपाल શું કહે છે? મને એક મોકો મળે ન્યાય કરવાનો તો બતાવી દઉં કે સાચો ન્યાય કોને કહેવાય છે એમ. એવું પેલા પરદેશીને કહે છે. તો આપ અવસર ચાહતે હો. પરદેશી શિશુપાલને પ્રશ્ન કરે છે કે શું તમારે ન્યાય કરવા માટેનો એક મોકો જોઈએ છે? હા, અવસર ચાહતે. શિશુપાલ શું કહે છે? હા, મારે ન્યાય કરવા માટે એક મોકો જોઈએ છે. फिर कोई अन्याय नहीं होगा. शिशुपाल सामे प्रश्न करे છે. सॉरी, शिशुपाल ने परदेशी शिशुपालने प्रश्न करे છે કે તમને એક મોકો આપવામાં આવે તો પછી શું કોઈ ફરિયાદનો મોકો નહીં આવે ને? એટલે કે આપણા દેશની અંદર પછી કોઈ જગ્યાએ અન્યાય તો નહીં થાય ને? બિલકુલ નહીં. તો શિશુપાલ શું જવાબ આપે છે? બિલકુલ અન્યાય થશે નહીં. કોઈ અપરાધી દંડ से ન બચે, કોઈ અપરાધી દંડથી નહીં બચી શકે. એટલે કે દરેક અપરાધીને તમે સજા અપાવશો नहीं. એટલે शिशुपाल के हाँ मतलब कि कोई अपराधी दंडથી બચી શકશે નહીં. દરેક જે કોઈ अपराध કરશે એને સજા કરીશ. परदेसी ने मुस्कुराकर कहा ये बहुत कठिन काम. પેલો પરદેશી હસવા લાગ્યો કે ન્યાય કરવું અને કોઈને સજા કરવી એ બહુ આસાન કામ નથી, એ બહુ મુશ્કેલ કામ છે. એમ કરીને પરદેશી હસવા લાગે છે. ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं है, मैं न्याय का डंका बजाकर दिखा दूं. शिशुपाल શું હોય છે? કઈ જાતિનો હોય છે? બ્રાહ્મણ હોય છે. એને શું કહ્યું છે? હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણ માટે કોઈ પણ કાર્ય મુશ્કેલ હોતું નથી. એ ગમે એવું અઘરું કામ હોય તો પણ બ્રાહ્મણ કરી બતાવે છે. मैं न्याय का डंका बजाकर दिखा दूं. न्याय का डंका बजाना मतलब શું થાય? सुप्रसिद्ध होना. डंका बजाना मतलब શું થાય? सुप्रसिद्ध होना. एक मुहावरो. सुप्रसिद्ध होना. शिशुपाल શું કહે છે કે ન્યાયની બાબતમાં હું સુપ્રસિદ્ધ થઈને બતાવી દઈશ કે મારા જેવો ન્યાય કોઈ કરી શકે नहीं. परदेसी धीरे से मुस्कुराए पर कुछ न बोले. फिर कुछ देर बाद वे सो गए. परदेसी धीरेથી હસ્યા પણ કઈ ના બોલ્યા અને પછી થોડી વાર પછી હસીને એમ કે થોડી વાર પછી સૂઈ જાય છે. सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उसने विदा ली. सवारे उठीने परदेशीનો આભાર માનીને સવારે ઉઠીને શિશુપાલનો આભાર માનીને પરદેશી વિદાય લે છે. કેમ આભાર માને છે? કેમ કે એના ઘરે એક રાત રહેવા દીધે એ બદલે પરદેશી શિશુપાલનો આભાર માને છે અને પછી પોતે વિદાય લે છે. મતલબ કે પોતાના દેશ તરફ જાય છે. कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा कि
કેટલાક દિવસ વીતી જાય છે કે પછી એના ઘરે શિશુપાલના ઘરે કેટલાક સૈનિકો આવે છે અને શિશુપાલને કહે છે કે તને રાજાએ દરબારમાં બોલાવ્યો છે. શિશુપાલ સહમ ગયો. સહમ જાના એક મુહાવરો છે, ભયભીત હો જાના. શું કહ્યું? શિશુપાલ સહમ ગયો, મતલબ કે શિશુપાલ ડરી ગયો કે મને દરબારમાં રાજાએ કેમ બોલાવ્યો, મારો શું ગુનો, મેં શું ભૂલ કરી? એવા એને મનમાં પ્રશ્ન થવા લાગ્યા. वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया. એને સમજમાં ન આવ્યું કે સમ્રાટે એને શા માટે બોલાવ્યો છે. કહ્યું પરદેશી ને તો सम्राट से झूठी सच्ची शिकायत नहीं करती. મનમાં વિચારે છે કે પરદેશી મારા ઘરે આવે તો મેં એની આગળ કહ્યું હતું કે આપણા રાજ્યની અંદર બરાબર ન્યાય નથી થતો અને ક્યાંક એ પરદેશીએ મારી તો સાચી ખોટી ફરિયાદ તો નથી કરી ને, એટલે તો કદાચ મને નહીં બોલાવ્યું હોય. એ ડરી જાય છે. शिशुपाल डरी जाए. दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेशी की सम्राट अशोक. कलेजा धड़कना एक मुहावरो है, मतलब શું થાય? कलेजा धड़कना मतलब चिंतित होना. कलेजा धड़कना चिंतित होना. જ્યારે શિશુપાલ દરબારમાં પહોંચે છે એટલે સામે બેઠેલો સમ્રાટ અશોકને જોઈને એની ચિંતા વધી જાય છે, એના ધબકારા વધી જાય છે. કેમ? કે સામે બેઠેલા સમ્રાટ અશોક એ બીજું કોઈ નહીં પરંતુ એના ઘરે આવેલા પરદેશી જ હતા. હવે આપણને એક પ્રશ્ન થાય કે સમ્રાટ અશોક પરદેશીના વેશમાં શા માટે નીકળ્યા હશે, સાદા વેશમાં? એ એટલા માટે કે પહેલાના જમાનામાં રાજાઓ નગરમાં જો રાજાના વેશમાં નીકળે તો નગરમાં શું ચર્ચા થઈ રહી છે, નગરના લોકો શું ચર્ચા કરી રહ્યા છે, નગરમાં શું ચાલી રહ્યું છે, કોણ ખરાબ કૃત્ય કરી રહ્યું છે, કોણ સારું વર્તન કરી રહ્યું છે. રાજાની સામે તો બધા સારા જ રહે, એમાં એમને કંઈ ખબર ના પડે. પણ જ્યારે પરદેશીના વેશ પલટો કરીને નીકળે છે ત્યારે એ આખા નગરની ચર્ચા જાણવા નીકળે છે કે એમના નગરમાં થઈ શું રહ્યું છે. ત્યારે જ એમને ખબર પડે છે કે એમના નગરની સ્થિતિ શું છે. એટલે પહેલાંના રાજાઓ એ જ્યારે નગર ચર્ચા જોવા નીકળે ત્યારે વેશ પલટો કરીને નીકળતા હતા. એવી જ રીતે સમ્રાટ અશોક પણ વેશ પલટો કરીને નીકળ્યા હોય છે, જેથી શિશુપાલ એમને ઓળખી શકતો નથી. પણ દરબારમાં આવે છે એટલે ખબર પડે છે કે આ સમ્રાટ અશોક એ બીજું કોઈ નહીં પરંતુ એના ઘરે આવેલા પરદેશી જ છે. એટલે હવે એની ચિંતા વધી ગઈ, કેમ કે રાજ્યમાં ન્યાય સરખો નહીં થતો. એને કોની સામે બોલ્યો બધું? सम्राटની સામે. सम्राट बोले ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है? सम्राट अशोक શું બોલ્યા? બ્રાહ્મણ દેવતા હું તમને ન્યાય કરવા માટેનો એક મોકો આપવા માંગુ છું, શું તમે તૈયાર છો? બ્રાહ્મણ દેવતા હું તમે ન્યાય કરવાનો મોકો માંગતા હતા તો હું તમને અત્યારે ન્યાય કરવા માટેનો એક મોકો આપવા તૈયાર છું, શું તમે તૈયાર છો? પ્રશ્ન કરે છે. पहले तो शिशुपाल घबराए, फिर बोले यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ. पहला तो थोड़ी बार शिशुपाल अचानक આવો પસ્તાવો એની સામે આવ્યો એટલે ગભરાઈ જાય છે અને પછી કહે છે ભલે સમ્રાટની એ ઈચ્છા છે કે હું ન્યાયમંત્રી બનીને न्याय કરી બતાવું તો ભલે મને મંજૂર છે, હું ન્યાયમંત્રી બનવા તૈયાર છું. बहुत ठीक, कल से आप न्यायमंत्री बनो. सम्राट अशोक કહે છે કે બહુ સરસ, કાલથી તમે મારા રાજ્યના ન્યાયમંત્રી बने. सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी. પછી સમ્રાટે કહ્યું કે તમે કાલથી મારા રાજ્યના ન્યાયમંત્રી છો. આટલું કહીને સમ્રાટે પોતાના હાથમાંથી અંગૂઠી મતલબ કે વીંટી કાઢીને શિશુપાલને પહેરાવી દે છે. यह सम्राट अशोक की राजमुद्रा थी. राजमुद्राનો મતલબ શું થાય? શાસનની નિશાની.
शासन की निशानी। શું કહ્યું છે? સમ્રાટ અશોક પોતાના હાથેથી વીંટી ઉતારીને ન્યાયમંત્રીને પહેરાવે છે કે આ મારા એ સમ્રાટ અશોકની રાજમુદ્રા હતી, મતલબ કે એના રાજ્યની એ રાજમુદ્રા હોય છે કેમ કે ઊંચા હોદ્દા પર ઘણા બધા અધિકારીઓ હોય, નગરમાં જ્યારે નીકળે છે ત્યારે એમને કોઈ ઓળખી ન શકે, પરંતુ એમના હાથે રાજ્યની મુદ્રા હોય, રાજ્યની નિશાની હોય તો લોકો જાણે કે આ કોઈ ઊંચા હોદ્દા પર રહેતો વ્યક્તિ છે, તે એની રીતે કામ કરી શકે છે। એટલે એક રાજમુદ્રા હતી એની પાસે। જેવી રીતે આપણે જોઈએ છીએ કે અત્યારે દરેકને જે પોસ્ટ ઉપર હોય એ પ્રમાણેનું એને લાયસન્સ આપવામાં આવતું હોય છે, મતલબ કે ગમે તે એનું કાર્ડ હોય, ગમે તેને આપવામાં આવતું હોય છે એની પોસ્ટને આધારે। તેવી જ રીતે એ સમય પણ એને એ જમાનામાં રાજમુદ્રા એટલે કે રાજાની કોઈ કિંમતી વસ્તુ હોય એ એને આપવામાં આવે એટલે લોકો એને ઓળખે કે આ નગરનો કોઈ ઉચ્ચ અધિકારી છે। अब शिशुपाल न्यायमंत्री। હવે शिशुपाल શું બની ગયા હતા? न्यायमंत्री। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। समुचित એટલે अच्छी तरह બહુ સરસ વ્યવસ્થા રાજ્યની કરવાની શરૂઆત કરી હતી કે કેટલી જગ્યાએ કઈ જગ્યાએ કેટલા સૈનિકની જરૂર છે, ક્યાં બિલકુલ સૈનિકની જરૂર નથી, કઈ જગ્યાએ શું સગવડ જોઈએ, બધી જ મસ્ત એવી સરસ આકાર લખણની વ્યવસ્થા કરી દે છે। उनके सुप्रबंध से, सुप्रबंध એટલે अच्छी व्यवस्था, એમની એવી સરસ એવી વ્યવસ્થાથી રાજ્ય में पूरी तरह शांति। એમણે એટલી સરસ વ્યવસ્થા કરી કે આખા રાજ્યમાં પૂરી રીતે શાંતિ થઈ ગઈ। કોઈ જગ્યાએ કોઈ રોકટોક નહીં, કોઈ ઝઘડા નહીં, કોઈ માથાકૂટ નહીં, કોઈ ડાકુગીરી નહીં, કોઈ ચોર નહીં, એટલે બધી જગ્યાએ એટલી સરસ વ્યવસ્થા કરી कि आखा राज्य में एकदम शांति फैलाई गई। किसी को किसी प्रकार का भय नहीं। હવે કોઈને કોઈ પણ પ્રકારનો ડર નહોતો, ડાકુ ચોર ગુંડા કોઈ પણ પ્રકારનો ડર હતો નહીં। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। શું કહ્યું છે કે હવે એમને કોઈ ડર નહોતો। લોકો જ્યારે કામ પર જતા ને તો પહેલા ઘરના દરવાજા વાંકીને લોક મારીને જતા, પણ હવે તો ઘરના દરવાજા પણ ખુલ્લા મૂકીને જાય છે। એટલી સરસ વ્યવસ્થા કરી હતી કે કોઈના ઘરમાં કોઈ ઘૂસી ન શકે, એટલે હવે લોકોને કોઈ પણ પ્રકારનો ડર હતો નહીં। चारों तरफ न्याय मंत्री ने सुप्रबंध और न्याय की धूम मच गई। धूम मचना मतलब प्रसिद्ध होना, एक मुहावरो है। જેમ ડંકા બજાવના એનો મતલબ એ સુપ્રસિદ્ધ હોना, ધૂમ મચના પ્રસિદ્ધ હોना। શું કહ્યું છે કે ચારો તરફ ન્યાયમંત્રીના વખાણ થવા લાગ્યા, ન્યાયમંત્રીના પ્રસિદ્ધ થઈ ગયો કે ખરેખર શિશુપાલ જેવો ન્યાયમંત્રી ક્યાંય જોયો नहीं, एना जेवी व्यवस्था आज सुधी कोईए करी नहीं। लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। શું કહ્યું છે? लगभग पहरेदार शब्द समूह माटे पहरा देने वाला व्यक्ति मतलब के पहरेदार। ધોરણ 9 ની અંદર શબ્દ સમૂહ પણ પૂછાય છે, વિશેષણ પણ પૂછાય છે, આપણે વ્યાકરણના ટોપિક પણ ચલાવીશું। તો શું કહે છે? लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। पहरेदार નો મતલબ થાય છે કે ચોકીદાર। તો કે કોઈએ જોયું કે રાતના અંધારામાં કોઈએ એક ચોકીદારની હત્યા કરી દે છે। सुबह होते ही ये बात चारों तरफ फैली। હવે સવાર પડતા જ આ વાત ચારે બાજુ ફેલાઈ જાય છે। लोग बड़े हैरान थे। हैरान એટલે આશ્ચર્યચકિત કે ચકિત। લોકો બહુ હેરાન થઈ ગયા છે કેમ કે આટલી સરસ વ્યવસ્થા હોવા છતાં પહેરેદારની હત્યા કઈ રીતે થઈ એ જોઈને એમની બધા ચકિત થઈ જાય છે। શિશુપાલ की तो नींद ही उड़ गई। હવે શિશુપાલની તો ઊંઘ જ આરામ થઈ ગઈ। नींद उड़ जाना એ પણ એક મુહાવરો છે। એનો મતલબ શું થાય? बहुत चिंतित होना। नींद उड़ जाना बहुत चिंतित
ઓનર. શું કહ્યું છે કે હવે તો શિશુપાલને ઊંઘ જ ઉડી જાય છે. હવે એને ચિંતા થઈ, કેમ કે હવે જે ન્યાય કરવાનો સમય, ખરો સમય હવે આવ્યો. હવે એને એની સાબિતી બતાવવાનું હતું કે કેવો ન્યાય મંત્રી છે, એને સાબિત કરી બતાવવાનું હતું. એટલે હવે તો એની ઊંઘ જ ઉડી ગઈ. હવે એને રાત દિવસ ઊંઘ જ નથી આવતી. બસ ચિંતા થતી કે હું કઈ રીતે હત્યારાને શોધું. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. रात दिन एक करना ये पण एक શું છે મુહાવરો. તેનો અર્થ શું થાય? કડી મહેનત કરना. રાત દિન એક કરना. કડી મહેનત કરना. હવે શિશુપાલે ખાવા પીવાનું છોડી દે છે અને અપરાધીને શોધવા માટે રાત દિવસ એક કરી દે છે. એટલે કે સખત મહેનત કરે છે. નથી રાત જોતો, નથી દિવસ જોતો, બસ સતત રાત અને દિવસે સખત મહેનત કરે જાય. ખાવા પીવાનું ભૂલીને બસ સખત મહેનત કરે છે કે ગમે તે કરીને મારે અપરાધીને શોધીને હું કેવો સાચો ન્યાય મંત્રી છું એ મારે બતાવીને સમ્રાટની સામે મારે સાબિત કરવાનું છે. એટલે બસ એ અપરાધીની શોધમાં જ પડ્યો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પાઠ આટલા સુધી રાખીશું. આગળનો અભ્યાસક્રમ આના પછીના વિડીયોમાં કરીશું. જય હિન્દ, જય ભારત.